ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો આપણે આવી ગયા છીએ કાલે મકર સંક્રાંતિ છે એટલે આજે પતંગ લેવા આવી ગયા છીએ માર્કેટમાં. જોઈ શકો છો કે માર્કેટમાં પતંગમાં ગરદી એટલી છે ને કે દુકાનમાં માણસો સમાતા નથી. આ જુઓ, આ જુઓ પતંગ 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 બધે લાઈનથી પતંગ 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 ચાલે છે આખી બજારમાં. તો આપણે કઈ લેવાની છે? તો 20 रुपया लेके आए. सिंगल पीस सिगड़े है ना. લીધી બતાવો ભાઈ, કોણ સા લી આપું? બીજું શું આપું ભાઈ? કેટલી છે આ? 20 પીસ. 20 કેટલાની? 320. બરાબર લગાડી દો સાહેબ. બરાબર, ભાવ એકદમ વ્યાજબી તમારા સાહેબ. એ તમારી પાસેથી જ લઈ જાય છે એટલે કહું છું. ક્યાં નાચ પાડી છે? પહેલાં સવારે મંદિરમાં ધરવાની અને પછી એ પતંગ લીધી છે ને આ પતંગ ઉડાવવાની છે આપણે. મસ્ત છે. ઓલી સાઈડ કેવી છે જો તો? વાહ, ચલો સરસ. ચલો મૈડા ફ્રેન્ડ, હવે જઈએ આપણે ઘરે. હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાગી ગયા છે બપોરનો 1 અને આજે છે ઉત્તરાયણ. અહીંયાથી તો તમને કાંઈ પતંગ દેખાશે નહીં, અત્યારે સાંજે દેખાશે. અમે હમણાં જઈને આવ્યા પણ તડકો બહુ હતો એટલે પાછા આવી ગયા. અને હવે જોઈએ બપોરે જમવામાં શું છે આજે. તો આજે શું છે? ખુલે છે સરપ્રાઈઝ પેકેજ હમણાં. સરપ્રાઈઝ પેકેજ નથી ખોલતું. બનાવ્યું છે ભીંડાનું શાક અને રોટલી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. આપણે હજુ ગુડ મોર્નિંગમાં ધોયા છે પણ હજુ નીકાળવાનો ટાઈમ મળ્યો નથી. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. અને આજે છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. તો બધાને અમારા તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. અને તમારે બધાને આજે પતંગ ચગાવવા જવાનું હશે. અમારે તો કાંઈ જવાનું હોય નહીં. અને અહીંયા અમારે પતંગનું હોય બી ઓછું, એટલું બધું હોય નહીં. હશે તો બી બપોર પછી કોઈક દેખાશે, બાકી આખો દિવસ સવારથી તો કોઈ હોય નહીં. અને છૂટી બી ન હોય, સ્કૂલ કોલેજ ઓફિસ વગેરે ચાલુ હોય તો કોઈ હોય નહીં. આ તો બધા રજા પાડે. અમારા 2 જણાએ બી જો આજે છે ને 2 જણાએ દાંડી મારી છે. એવું છે. આને બી આ છોકરાએ જે મિરરમાં દેખાણો ને એને દાંડી મારી છે ને ઓલાએ બી દાંડી મારી છે. આજે 2 કોલેજમાં ગુલટી મારી દીધી છે. કાલે હું કોલેજમાં જઈને કહેવાની છું કે આ 2 જણાએ જાણી જોઈ રજા પાડી. તો હવે કાલે તમને વ્લોગ આવશે કોલેજનો અને નો આવ્યો એટલે તમારે સમજી જવાનું. સંક્રાંતિનો તહેવાર વર્ષમાં એકવાર. હા, એ મનાવવાનું કે કોલેજ જવાનું? કોલેજ જવાનું હોય ને, કોલેજ પહેલા. એવું થોડી હોય, વર્ષમાં એકવાર આવે તો એમાં તો પતંગ ઉડાડે. કોઈ બાત નહીં, એન્જોય કરો મકર સંક્રાંતિ. હા, તો એના કરતા કોલેજ ગયા તો હવે આવે છે. કાલે કેમ ખબર પડે? 2 જણા પતંગ ચગાવવા ગયા હતા. તો પતંગ ચગાવવા ગયા તો હવા ઉલટી છે. પણ એમને હું તો ઉપર નથી કોઈ ટેરેસ ઉપર, નીચેથી પાછો. હવા ઉલટી છે તો પતંગ ઉલટી ચગે છે. ક્યાંય સાંભળી તમે કે પતંગ ઊંધી ચગે? જે ચગાવતા હોય ને એને ખબર હોય. અચ્છા, એવું હોય. એવું હોય. તો પતંગ ઉલટી ચગે છે એટલે 2 જણા આવતા રહ્યા ઘરે. હવે પાછા જમીને જશે ને. જમવામાં આજે આપણે બનાવ્યું છે ભીંડાનું શાક. ખોલો તો ખરી. અરે હજુ તો બને છે. इधर हमने भिंडे को तड़का दे के रखा है. इधर छाया रखा है. छाया किधर है? छाया रखा है, उधर तड़का रखा है, तो इधर छाया रखा है. इधर तड़का है, इधर छाया है. इधर माया है. माया नहीं, माँ है. और माया ही है ना एक तेरे लिए. तो तू ऐसा बोलता है ना मम्मी तू पण. તો હવે આપણે બનાવવાની છે રોટલી. તો રોટલીનો લોટ બાંધી લઈએ, રોટલી બનાવી લઈએ, જમી લઈએ અને પછી પાછા રૂટિનના જે કામ હતા એ કામમાં આવી જઈએ. અને બપોર પછી જોશું આપણે જૂના બિલ્ડિંગમાં જશું
ટેરેસ પર રાઉન્ડ મારવા માટે. તમને બી બતાવશું કેવી પતંગ ચગે છે. અને રાતના નજારો જોયા જેવો હોય, બધા લેન્ટેન ચડાવે ને ત્યારે. કંદીલ હવે લેન્ટેન નહીં, એને કંદીલ ને લેન્ટેન, લેન્ટેન ને ટાંગવાનું હોય. કંદીલ ને ટાંગવાનું હોય. કંદીલ ટાંગવાનું ન હોય, ઉડાવવાનું હોય. ઓકે હાલ, તારે કુકડે સવાર. તો આપણે રાતના જશું ને રાતનો નજારો જોશું. જો ટાઈમ મળ્યો તો મારે એકચ્યુઅલમાં કામ અર્જન્ટ છે, આપવાનું છે 2 દિવસમાં. પછી 2 દિવસ પછી આપણે ક્યાંક બહાર જવાના છે પિકનિક મનાવવા માટે. તો એના માટે 2 દિવસનું કામ એડવાન્સ કરીને જવાનું છે, એટલે થોડી ભીહટમાં છું. તો હાલો જમીને મળ્યા. તો ચલો હવે હું રોટલી બનાવી લઉં. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 4:30 અને 4:30 વાગે આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આપણે ઊભા થયા મશીનેથી. તો મશીનનું કામ થોડું ઘણું નિપટાવી લીધું છે ને થોડું ઘણું બાકી છે. હવે પાછું મારે કટિંગ કરવા બેસવાનું છે. તો અહીંયા કટિંગનું બધું રેડી કર્યું છે, અહીંયા ઇસ્ત્રી રેડી થઈ ગઈ છે. અને અહીંયા છે ને મેં એટલે વ્લોગ ચાલુ કર્યો કે અહીંયા આપણે વિન્ડોમાં આવી છે પતંગ. આ જો કાઈટ આવી ઉડતી, તો મેં એને ક્લિપ ભરાવીને રાખી દીધી છે. મેં કીધું કે ફાટી જાય છે મોટી, એટલે એ ગ્રીલમાંથી અંદર આવશે ને એટલે આપણે એને અહીંયા ચીપટી ભરાવીને રાખી દીધી છે. છોકરાઓ આવશે પછી નીચે જશે અને અહીંયાથી નીચે મોકલાવીશું અને એ લઈ આવશે. અને અત્યારે જો વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે, ધુમ્મસ પાછો આજે થઈ ગયો છે. હવે અત્યારે બધા છે ને અત્યારે અમારે અહીંયા પતંગ ચગાવવા ચડે બપોર પછી 4-5 વાગ્યાની આસપાસ. ત્યાં સુધી તો કોઈ હોય નહીં. અને સાંજની રસોઈની બી આપણે તૈયારી કરવાની છે. અત્યારે તો કોઈ ઘરે છે નહીં, શેઠ બી હજુ આવ્યા નથી, એને બી સાઈડ ચાલુ છે એટલે એ બી સાઈડ પર જતા રહ્યા છે. અને આવું કંઈક બહારનો નજારો જોઈએ. અહીંયા ઉડે છે એક પતંગ, ટેરેસ પરથી છોકરાઓ ઉડાડતા છે. બાકી કોઈ છે નહીં, જો બધા ટેરેસ ખાલી પડ્યા છે ને. આપણે લઈ લઈએ, પણ પતંગ ઉડાડ્યા પછી જે સજા છે ને એ પક્ષીઓના છે. આપણે તો અત્યારે મજા લઈ લઈએ, ઉડાડીને મજા આવે, ચલો પતંગ ચગાવવાની, છોકરાઓ એન્જોય કરે, તહેવાર છે તો કરે. પણ જ્યારે એ બધું પતી જશે ને પછી ઝાડમાં અને બધી જગ્યાએ દોરાઓ ફસાયેલા હોય, માંજો જે હોય એ ફસાઈ ગયો, એના અંદર બર્ડ્સ ફસાઈ જાય ને પછી બર્ડ્સને બધાને તકલીફ. અત્યારે બી આજના દિવસમાં ઘણા બર્ડ્સને તકલીફ થતી હશે, કારણ કે ઉડતા હોય વચ્ચે માંજો હોય તો એ દેખાય નહીં કાંઈ ઉડતા, એટલે એના અંદર એ ફસાઈ જાય. પંખ છે કે ચોંચ છે, મોસ્ટ ઓફ એના પગમાં જ ફસાય ધાગા. લાસ્ટ ટાઈમ અમે લોકો એક કબૂતરના પગમાંથી કાઢ્યા હતા દોરા અને વાળ ને, પછી અમે ઘરે લઈ આવ્યા એના પગમાંથી વાળ ને બધું કાપીને છૂટા પાડ્યા ને એટલી વારમાં તો એની ડેથ થઈ ગઈ. અમારા જ ઘરમાં થઈ ગઈ હતી. શેઠ એને ઘરે લઈ આવ્યા હતા, પાણી પીવડાવ્યું, એના હાથમાં જ એને જીવ છોડી દીધો. તો આવું છે, પક્ષીઓને તકલીફ થાય પણ આપણને મજા આવે. પણ તહેવાર છે તો એન્જોય બી કરવો જોઈએ. ગુજરાતી તહેવાર આજકાલ આમ બી ઓછા થઈ ગયા છે મનાવવાના. જે આપણા ગુજરાતીઓના તહેવાર કોઈ મનાવતું જ નથી. અને અમારે અહીંયા મહારાષ્ટ્રમાં તો એવું છે કે ગુજરાતી તહેવારની રજા જ નથી આપતા. હવે બધી ક્રિશ્ચિયનની સ્કૂલો થઈ ગઈ ને તો ગુજરાતી તહેવારની રજા જ ન હોય. રક્ષાબંધનની ન હોય, જન્માષ્ટમીની ન હોય, અત્યારે આ ઉત્તરાયણ છે તો ઉત્તરાયણની ન હોય. આ તો પછી છોકરાઓ જાય ને એટલે રજા. તો તહેવારો મનાવવા બી જોઈએ. તો કંઈક લાગે કે તહેવાર છે એમ ન મનાવીએ તો પછી તો છે ચાલે. હવે સમયની સાથે ચાલવું જરૂરી છે. તો આવું છે. અને ચલો હવે આપણે પાછું રૂટિનનું કામ કરવા માંડીએ. તો ફ્રેન્ડ્સ, આ છોકરો આવી ગયો છે પતંગ ચગાવીને ઘરે. વાગી ગયા છે સાંજના 7 અને એ આજે વહેલો આવી ગયો 7 વાગે પતંગ ચગાવીને. અને આટલો સ્ટોક રિટર્ન લાવ્યો છે. જુઓ, આ બધો સ્ટોક રિટર્ન આવ્યો છે. શું ચગાવી તે આમાં? કાલે રાતના લેવડાવી ને આટલી ચગાવી. શું કર્યું પછી આખો દિવસ? તો ખાલી કન્ના બાંધ્યા તો ઉડાવી નહીં તે તો
પછી હવા વહી ગઈ. કોણ? તો આ બધાય તો ચગાવે હજુ અવાજ આવે હે ઈ બધાય ટાંકીના ઉપર હોય. તું નતો ગયો ઉપર ફટુસ ફટું શું ફટું? તો જાઓ તો કે ન્યા ચડાય, નો જાય તો કે ફટુસ. આ તો નો જ ચડાય તું ટાંકી ઉપર ફટુસ કહી દીધું. પતંગ ચગાવતા એમ નહીં સાંભળ ફટુસ ન કહેવાય મને ખબર મેં જાણી જોઈને કીધું કે ઇન કેસ તમારે પતંગ ચગાવતા તમે પાછળ તો જોવો નહીં, ધ્યાન તમારું પતંગમાં આમ દોરો ખેંચતા પાછળ ચાલ્યા જાવ ત્યાં કાંઈ થોડીક દિવાલ આવે આડી એકલા થોડી ઉતરાણ થઈ જાય હરખી. એકલા નો હોય વાત સાચી તારી કે એકલા નો હોય, બધાયનું ધ્યાન પતંગ ચગાવવામાં જ હોય ને. કોઈ તાર રખોલું જ કહેવાય ને ફિરકી વાળો હોય ને, હે ફિરકી પકડવા વાળો હોય ને. ફિરકી પકડવા વાળાનું ધ્યાન ઈ પતંગમાં જ હોય, એનું ધ્યાન ઈ કાંઈ ઓમાં ન હોય. હોય તો ગાઈઝ અહીંયા આ છોકરો પતંગો હવે ભેગી કરે છે, પેલા ખોઈલી ને હવે ભરે છે, હવે આવતા વર્ષ માટે રાખી દેશે, આવતા વર્ષે પાછું ચાલુ કરશે. કાલે હજુ ઠંડી ઉતરાણ છે ગટુ, ટાઢી ખીહેર. કોઈ ચગાવવા વાળું હોવું જોઈએ, એકલા જઈને હું મસાજ કરી નાખવા. હું આવીશ ને ફિરકી પકડવા. તો ગાઈઝ આ શેઠ જોવો ખાવા બેસી ગયા છે, લાડવા ને ચીક્કી ને આજે તો આજ ખાવાનું. એને હવે મકર સંક્રાંતિ આવી રાતે તલ ગુડ ખાવા અને ગુડ ગુડ બોલા. તિલ ગુડ ખાવા તલ ગુડ આપણે તલ તિલ ગુડ ખાવા બોલતા તો જાઓ હેપી મકર સંક્રાંતિ એકાબીજા. પપ્પા હેપી બર્થડે, હેપી મકર સંક્રાંતિ. હા અત્યારે સેન્ડવિચ પેલા બોલ્યો તો બનાવી દેતો, અત્યારે હું 7:30 થવા આવ્યા, હું સેન્ડવિચ બનાવું કેવો ટાઈમ છે. चलो देखते हैं क्या प्रोग्राम बनता है, दिखाएंगे. कुछ तो बनेगा. ચલો 7:30 વાગી ગયા છે ને આપણે રસોઈ બનાવી લઈએ અને જમી લઈએ ને પછી પાછું આટો મારવા જશું તો કંઈક બતાવશું. અત્યારમાં કંદી નીકળે. જો ગાઈસ આ છે કંદીલ જાય છે જે કંઈક રાતનો વ્યू આવે છે जो અત્યારે બધા. और यहाँ पे हमारे भांजे का वीडियो कॉल आ चुका है और भांजा दिखता नहीं है वीडियो कॉल में. बहुत काड़ा हो गया है पतंग जगा के. भांजा दिखता क्यों नहीं है? हाँ ये है ना उसके पापा का डुप्लीकेट हो गया है, बाल बिल उसके जैसा बना के. हाय. તો ગાઈઝ અહીંયા આપણે કાંદા ટમેટા ને કેપ્સિકમ મસ્ત ચડી ગયા છે અને આ છે વટાણા બટેકા અને ફ્લાવર નો શું કહેવાય એને પેસ્ટ. ના જી કહેવાતું હોય. હાલો એ તમે સમજી જાજો, જે બનાવતા હોય ને ખબર જ હોય. તો ચલો આ જાય છે અને અહીંયા તમને દેખાતો હશે કે મેં રોટલીનો લોટ બાંધ્યો છે. તો પાઉંભાજી અને રોટલી કયા એંગલથી મેચ કર્યું છે ખબર નહીં. તો તમે લોકો એમ વિચારતા હશો કે અહીંયા લોટ કેમ બાંધ્યો છે, અહીંયા બને છે પાઉંભાજી અને અહીંયા બને છે રોટલી. તો અમે લોકો બને ત્યાં સુધી પાઉં ઓછા ખાઈએ છીએ, એટલે રોટલી લગભગ તો કોઈ હોય તો જ પાઉં હોય, નહીં તો અમારે રોટલી સાથે અમે લોકો ભાજી ખાઈએ. એના માટે મેં અહીંયા રોટલીનો લોટ બાંધી લીધો છે અને અહીંયા મારી ભાજી બને છે. ભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એના અંદર આ છે લીલા કાંદા, તો આ લીલા કાંદા એડ કરશું ઉપરથી. ઉપર આપણે એડ કરશું ધનિયા, એનો પાપડ, એના સાથે છે બટર, અમૂલ બટર, એના સાથે છે લીંબુ, અને એના સાથે છે કાંદા. ડુંગળી, એના હારે છે ટમેટું ની બધાય ના હારે આ લાલ ટમેટું જો ટમેટા જેવું. તો ફ્રેન્ડ્સ આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. ભાજી રોટલી બનાવી છે, તમારે કોઈને ખાવી હોય તો આવી જાવ. રોટલી ભાજી
આ રોટલી અને ભાજીની સાથે આપણે વિડીયોને એન્ડ આપીએ છીએ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ છોકરો બી આજે એન્ડ આપવાનો છે, તો બાપ બેટો બે આપવાના છો. ગાઈઝ, અમારી આ ભાજી તમને કેવી લાગી એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ભૂલ્યા વગર. તો તમને અમારી ચેનલને, આપણી ચેનલને ટૂંકમાં વ્લોગમાં આવશે આપણી ચેનલ. આજનું આપણને ટાઇટલ મળી ગયું, આપણી ચેનલ.